વાવમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાશે તે મામલે હાલ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, વાવથી આ સમાચાર, વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે મતગણતરી થશે। 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। વહેલી સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। આપને જણાવી દઈએ, 8:30 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ ઈવીએમ મતગણતરી શરૂ કરવામાં આવશે। સમાચાર આપને જણાવી દઈએ, 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં હાલ કેદ છે। આવતીકાલે પિક્ચર ક્લિયર થઈ જશે। એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। મતગણતરીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થનાર છે। મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે। આ માટે તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે। જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા સેક્રેટરીશ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે। હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 24 અવર સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે, આઉટર રિંગની સુરક્ષા એસઆરપી દ્વારા કરવામાં આવે છે તથા સમગ્ર પ્રિમાઇસીસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે। આમ ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ હાલમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ્સ ખાતે રાખવામાં આવેલા છે અને આવતીકાલે સવારે 8 વાગે મતગણતરીની શરૂઆત થશે, જેમાં 8 થી 8:30 સુધીમાં પોસ્ટલ બેલેટની શરૂઆત થશે। ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે અને અંદાજિત 23 જેટલા રાઉન્ડમાં આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂરી થનાર છે। ટોટલ કેટલા કર્મચારી જોડાયેલા છે? સમગ્ર જે આ મતગણતરીની પ્રક્રિયા છે એમાં અંદાજિત મતગણતરીના જે કોર સ્ટાફ કહેવાય એ 150 થી 200 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। તો વહેલી સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને આ જ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજ ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, આવતીકાલે વાવ પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે। 321 બૂથ અને 23 રાઉન્ડ, શું વિગતો? જે પ્રમાણે વાવ વિધાનસભાની જે બેઠકનું જે પરિણામ છે તે આવતીકાલથી તેનું મતગણતરી છે તે શરૂ થવાની છે। પાલનપુર ખાતે એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવે છે તેની અંદર તમામ જે ઈવીએમ મશીન ને બેલેટ પેપર છે તે રાખવામાં આવે છે। જે પ્રમાણે મતદાન 13 તારીખે પૂર્ણ થયા બાદ જે 23 તારીખે તેનું મતગણતરી થવાનું છે, ત્યારે મતગણતરીને લઈને તમામ જે તડામાર તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા જે છે અત્યાર સુધી સીસીટીવી અને સીઆઈએસએફના જવાન અને પોલીસના જે અધિકારીઓ છે તેમણે આ ઈવીએમની જે સુરક્ષા કરી છે। હવે આવતીકાલથી તેઓ વહેલી સવારથી આ મતગણતરી જે શરૂ થવાની છે તેની અંદર પ્રથમ જે બેલેટ પેપરની જે ગણતરી છે તે થવાની છે, ત્યારબાદ જે ઈવીએમ મશીન છે એક બાદ એક જે ઈવીએમ મશીન છે તે ખુલશે। વાવ વિધાનસભાની વાત કરવામાં આવે તો 3 લાખથી પણ વધારે જે મતદારો છે તેઓએ જે મતદાન પૈકીના 70% જે મતદાન છે તે થયું હતું, એટલે કે 2 લાખથી પણ વધારે જે મતદાન છે તે થયું છે। ત્યારે 3 જે ઉમેદવારો છે તેમણે જીતના મોટા જે દાવા કર્યા છે, સારી લીડ સાથે જીતવાની જે વાત કરી છે, તેમાં તેઓ કેટલા ખરા ઉતરે છે તે આવતીકાલે સાંજ સુધીમાં આખું પિક્ચર જે છે તે ક્લિયર થઈ જશે। જે પ્રમાણે સ્વરૂપજી ભાજપના ઉમેદવાર છે, ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ તરફથી અને માવજીભાઈ પટેલ જેઓ ચૌધરી સમાજથી અપક્ષ ઉમેદવાર જે નોંધાવી છે, 3નું જે ભાવિ જે છે તે તેમજ બીજા જે 7 જેટલા જે અપક્ષ ઉમેદવાર છે તેઓએ પણ જે આ ચૂંટણીની અંદર ઝંપલાયું છે, ત્યારે તમામનું જે પિક્ચર જે છે આવતીકાલે ક્લિયર થઈ જશે અને 3 જે ટ્રાયેંગલ જે રચાયું છે, 3 જીતના જે દાવા કર્યા છે તેનું જે પરિણામ અને ત્યારબાદ વાવ વિધાનસભા સીટમાં પરિવર્તન આવે છે કે પુનરાવર્તન આવે છે તે જોવું રહ્યું। જી ચોક્કસથી મેહુલ, એક તરફ ત્રિપાંખીયો જંગ કહી શકાય, આવતીકાલે પિક્ચર પણ ક્લિયર થઈ જશે કે શું રિઝલ્ટ આવવાનું છે। તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, પણ તે જાણવા માંગીશું કેટલા અધિકારીઓ અત્યારે હાલ ત્યાં કામે છે, કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે?
જે પ્રમાણે 23 રાઉન્ડની અંદર જ્યારે ગણતરી થવાની છે તો 23 રાઉન્ડને લઈને જે પ્રમાણે બૂથ વાઇઝ જે ઈવીએમ મશીન જે કાઉન્ટિંગ કરતા જે લોકો છે, સ્ટાફનો જે લોકો જે રાખવામાં આવે છે તેને 23 રાઉન્ડ પ્રમાણે જે ગણતરી છે તેમની અંદર રાખવામાં આવશે. એક બાદ એક જે બૂથ જે છે તેને જે ગણતરી છે તેને ઈવીએમ મશીન જે ત્યારે એજન્ટો પણ કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવારના જે કોંગ્રેસના એજન્ટ, ભાજપના એજન્ટ, તમામ જે એજન્ટો છે તે પણ હાજર રહેશે, સુપરવાઇઝર તેઓ હાજર રહેશે. સાથે રિટર્નિંગ ઓફિસર જે ચૂંટણીની જે જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પણ ત્યાં જ્યારે હાજર રહેવાના છે. અને એક બાદ એક જે મતદાનમાં ઈવીએમ મશીન જે છે તે એક બાદ એક ખુલવાના છે, બેલેટ પેપર ખુલવાના છે, ત્યારે કોઈ પણ પ્રકારની આક્ષેપબાજી ના થાય અથવા તો કોઈ સમસ્યા ના સર્જાય તે માટે ટેકનિકલ ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે. એટલે કે કોઈ સમસ્યા ના સર્જાય તે માટે ટેકનિકલ સર્વેલન્સ અને સાથે સીસીટીવી પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. બહારની સાઈડની વાત કરવામાં આવે તો બહાર પણ જ્યારે જે સમર્થકો જે છે આમને સામને ના આવી જાય તે માટેની પણ જે અલગ અલગ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. અને જેઓ પાસે પ્રવેશ કાર્ડ હશે તેઓને તે પ્રવેશ જે મતગણતરી વિસ્તાર જે છે તેની અંદર આપવામાં આવશે. અને સાથે જ જે પ્રમાણે જાહેરનામું જે ઇલેક્શન કમિશનનું પણ રહેલું છે કે 100 મીટર આસપાસના વિસ્તારની અંદર કોઈ પ્રકારનું જે ડીજે અથવા તો કોઈ પ્રકારની જે ઉત્સાહભેર, ઉમળકાભેર જે પ્રમાણે જે લોકો રેલી કાઢતા હોય છે ત્યારે આવી રેલી અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. એટલે કે કોઈ પણ પ્રકારની સમસ્યા ના સર્જાય તે માટેની પણ વ્યવસ્થા અંદરની સાઈડ પણ રાખવામાં આવી છે અને બહારની સાઈડ પણ રાખવામાં આવી છે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો આવતીકાલે જ્યારે પિક્ચર ક્લિયર થઈ જશે, ત્રિપાંખીયો જંગ જે હતો તેનું હવે કોણ ભાવિ ઘડાશે તે પણ ક્લિયર થઈ જશે. ત્રિપાંખીયો જંગ તો હતો જ, 3 લાખથી વધારે લોકોએ મતદાન કર્યું હતું, એટલે કે 70% મતદાન થયું હતું અને 3 ઉમેદવારોએ જીતના દાવા પણ વ્યક્ત કર્યા હતા.